ચીકુ કટકા કર્યા હોત તો સારું હતું ને ઓલું પદ્માનું બોલતો તો રે યાર સ્પેશિયલ ફળિયા હું બોલતો તો રાહુલ હા પદ્મા એ બોલતો તો સરપંચ બહુ काटो ना ए फिरकी है क्या काटो ना क्या मजा है इसके तन मने तो ले दी थोड़ा पतंग बने पतंग भाई आ डंका जो गाइस हमारा सेवा भाविक છે માણસ બે થઈ ભાઈ પતંગ ના રોહિત તો જો સાબુ ચાલુ કરી નાખ્યું રાહુલ જો ઓલા તો જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ તો કેમ છો ગાઈસ આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આપણો ભાઈ મોજમાં ને મજામાં જ રહેવાનું કોઈની કઈ ઓલું કરવાનું ને વ્યવસ્થિત રહેવાનું એન્જોય કરવાનું શું સમજાણું તમને તો ગાઈસ આજે છે મકર સંક્રાંતિ તો બધાને હેપી મકર સંક્રાંતિ ને ભાઈ અગાસી ઉપર ચડવામાં ને પતંગ ચગાવવામાં ધ્યાન રાખજો ભાઈ બહુ મારું તો એ જ કહેવાનું છે આગળ બીજું બધું તો તમે સમજી જ ગયા હશે ને નાના બાળકોની પણ ધ્યાન રાખજો ને બાઇક પણ ચલાવવાની ધ્યાન રાખજો ને ભાઈ પક્ષીને ખાસ ધ્યાન રાખજો કોક એમ કહેશે કે આખું વર્ષ કાંઈ બોલ્યો નહીં ને હમણાં એટલે ખાલી તમને કહું છું આપણે કંઈ એટલું બધું ઓલું નથી એમ સમજે શું કહેવા માંગુ છું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ મજા આવશે ને પતંગ ચગાવવાની તો કેને નથી મજા આવતી મને તો બહુ જ મજા આવે આપણે તો ભાઈ ખબર જ છે તો એક વર્ષ કમ્પ્લીટ થયું મેં ક્યારે ઓલા વર્ષે મેં વ્લોગ ચાલુ કર્યો હતો આ વર્ષે મારે કમ્પ્લીટ થયું ફર્સ્ટ વ્લોગ છે ને મારો મકર સંક્રાંતિમાં ચાલુ થયો ને આ મારું બીજું વર્ષ ચાલુ થયું તો તમારા સાથ સહકારથી એટલું બધું આગળ વધ્યો થોડું ઘણો તો હજી પણ મને સપોર્ટ કરતા રહ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો તો મજા આવશે તો અત્યારે અમે હજી નાસ્તો નથી કર્યો હજી જાય છે મંદિરેથી પછી જાશું ગાયને બધાને ખડ નાખવા માટે પછી ઘરે આવશું નાસ્તો કરશું ફ્રેશ બેશ થશું ને પછી રોહિતને અને રાહુલને બધાને ફોન કરીએ કે હવે આવો પતંગ ચગાવવા પછી પતંગ ચગાવવા જાશું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે તો ચાલો પગે લાગીએ આપણે માતાજીને વ્યવસ્થિત આપણા ઘરે પછી આગળ વધીએ તે છે ને ઓલા વર્ષે વ્લોગ ચાલુ કર્યો હતો આ વર્ષે પણ આપણે એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ ને આપણે કેટલા સબસ્ક્રાઇબ થઈ ગયા 484 કે 85 જેટલા સબસ્ક્રાઇબ થઈ ગયા મેં જોયા છે તો તમે સાથ સહકારથી આ એક વર્ષમાં એટલા થયા મને એમ લાગે છે કે હજી થોડુંક આગળ વધવાની મારે જરૂર છે તો તમે સપોર્ટ કરતા રહ્યો ને તો હું હજી નવા એવા ચેલેન્જ વ્લોગ બનાવું આજે પણ અમે જવાના છે બહાર તો બધા નવા વ્લોગ બનાવું પણ તમે સપોર્ટ કરતા રહ્યો ને તો આપણે પણ મજા આવશે ને હાલો આપણે મકર સંક્રાંતિ બનાવીએ તો અત્યારે જાય છે ખડ નાખવા માતાજીને ઘરે પગે લાગી લીધો હવે જાય છે મંદિરે પગે લાગી ને પછી જાશું ખડ નાખીને ઘરે નાસ્તો બાસ્તો ફ્રેશ થઈ ને પછી બધાને ફોન કરશું પછી કાપ્યો છે ભગવાનને પગે લાગી હંમેશા ભાઈ ઘરની બહાર નીકળો ને તો પગે લાગી ને પછી નીકળાય મારું એવું કેવું છે તો તમારે હું કંઈ કાંઈ પણ કામ તમારું અટકે નહીં અમે કંઈ કામ તો નથી કરવું છે પણ સવારે પગે લાગવું જરૂરી છે તો ખાઈ ગાયું તો પણ ગાયું આ થોડું ખાઈ જોડ્યું આ થોડું ખાઈ ગાયું ખાઈ જવું હોય તો ગાયું પેટમાં દુખ્યું હોય તો ગાયું ને કાક ગાય અમારા સેવા ભાવિક છે માણસ બહુ સેવામાં જાણે પુણ્ય મળે પુણ્ય હું કહેતા હોય કે હવે ભાઈ હવે ખબર જ છે ભાઈ હવે પણ ભાઈ હવે ખબર તો બધાને હોય જ પણ આ ક્યાંક એવું કરીએ તો સારું ભાઈ આપણે બધાને આ જો હું કરીશ તો બીજા કરશે એવું છે
ક્યારેક તમને પણ એવો મોકો ગાઈસ તમને પણ ક્યારેક એવો મોકો મળે ને તો જો આવું કરવું જરૂરી છે ક્યારે જો અમે આ બધી બજારમાંથી લાવ્યા હવે ગાયોને આપણે જો આની અંદર ગાયો છે જો તમને બતાવું આજે આ બધી ગાયો છે ને આપણે ખવડાવવાનું છે આ બધું નહીં હા બધી ગાયોને જ ખવડાવી દેવાની છે ભાઈ આજે ફૂલ પુણ્ય કામવાનો દિવસ છે એટલે પુણ્ય કામી લઈએ એવું છે હે તું આજે આ બધી સાફ કરે છે બધી અંદર રોહિત જો એટલે કોઈ હરખો નથી રહેતો ઓલું પદ્માનું બોલતો હતો ને યાર રોહિત સ્પેશિયલ ચડિયા હું બોલતો હતો રાહુલ હા પદ્મા એ બોલતો હતો જો સરપંચ બહુ જો રોહિત જો બાઈ જો સરપંચ આ જો ભાઈ કીકીને લેવાનો છે સેટ થી જો જોઈ હા રોહિત કાકી લેવાનું જ નથી જો વિચારે ઓસરાટો લેવાનું ગાઈસ રોહિત વિશે ને એક પતંગ લૂંટી લીધી જો હે રોહિત ને ભાઈ મને ને રોહિત ને બધી કન્યા પાડવાની જો આ રાહુલે લૂંટવા આવ્યો છે હા લૂંટણીઓ છે રાહુલ એક જાય તો બે થઈ ભાઈ પતંગ ના રોહિત જો સાબુ ચાલુ કરી નાખ્યું છે રાહુલ જો એક તો મેં લૂંટી ને એક કોને લૂંટી એક આ રોહિત રાહુલ તે એટલે એકાદી તો લૂંટ અમે આ રોહિત લૂંટી હવે ઘોડા માર માની હવે જાય ગાઈસ
ચગાવવાની જગ્યાએ છે ને અમે પતંગ લૂંટીએ કેમ કે અત્યારે એવું છે કે કન્યાને બધી પાડવા પડે જ નથી બહુ રામાયણ થાય બધાને રાહુલ જો ઓલા ઉપર ચડી ગયો છે આ જો જયેશ આ જો પતંગ જયેશ પતંગ કેટલા છે પતંગ કેટલી થઈ ગઈ જો આપણે ઘણી 20-30 પતંગ થઈ ગઈ હોય છે ને હજી ચાલુ જ છે રોહિત અહીં જ છે તો થોડી પતંગ હજી થોડી ભેગી કરી લઈએ પછી ઘર તક જઈએ બધા ચગાવે છે ને અમે લૂંટીએ કેમ લાવ લૂંટવાની કેવી મજા આવે છે બહુ જ ને પતંગ ચગાવવા કરતા લૂંટવાની મજા આવે છે ને ગાઈસ રાહુલ ને જો જયેશ ને તો ચાલુ પણ થઈ ગયું ગોલો ખાવાનું રોહિત તારે કાલા કટ્ટા કે ઓરેન્જ રોહિત તારે ગાઈસ થાકી ગયા નથી રાહુલ છે ને રાહુલ ખર્ચો આપે છે બોલાનો 1 નંબર તો છે ને માનો હે 1 હે કોઈ નથી ના રોહિત નીચે છેરો હતો ઓરેન્જ ઓરેન્જ લઈ લેની ભાઈ તારો ગોલ ઓરેન્જ ભાઈ રોહિત પર પૈસા નથી પૈસા જોઈશ ભાઈ 10 રૂપિયા કાઢે 10 રૂપિયા ના પૈસે હવે આવ બધી રેડી થઈ જા બોલો રાહુલ બહુ ગાઈ લીધો રાહુલ તાર દાંત દેખાડતો દાંત દેખાડાય દેખાડવા કે દાંત દેખાડવા અરે ગાય તાર દાંત જો આ રોહિતે જો મોટી પતંગ લૂંટી એટલે મેં લૂંટી પણ મારા હાથમાંથી ચોટી ગયો છે સગાવા વળીનો થામા તું રોહિત સુધરી જા તું હા હાવ ગાઈસ રેડી છે હવે જાય છે જમવા તમે તો જમી લીધું હશે હવે અમે હા 4 વાગે ભાઈ ચા બા પીને પછી આવીએ રાહુલની વાડી આવી મારી તો વાડી પૂરી પણ થઈ ગઈ રાહુલની વાડી આવી જો હાલ ઉઈ જા ગોદરું પકડી એ રીલ આપણે હાઈટઅપ આવાજ આવી પછી મને એવું કા લાગે એ તો લાવ મારો દોરો આવે તારો દોરો રોહિત કવર આવી છે લા આ બુશુ મારો દોરો નિયા તે મને ફોન તે તારા ફોન માંથી ફોન મને કરી દીધો માને હા અરે લાગી કોઈ લાગી ના નથી લાગી ગયા ફરફડિયો આ એટલો ફરફડિયો હવે હું લગાડી ગાઈસ તો જોઈ રહી છે ઓય બાપા આ ગોદર કાઈપો આ ગોદરિયું દોરો જેસ લાવ્યો હશે હાવ દોરો છે ને હાવ બકવાસ કસમ છે આ છે વિરલભાઈ જ લાવ્યા ગોદરિયું લઈને હા તબી જ લાવ્યા હાવ બકવાસ કસમ છે લઈ લે આને લ્યો આને લ્યો એ આ પકડો પકડો આ ગડિયો ફેંક દે ગડેરો કઈ કામ નું થયું અને લગાન ના ગડેરા આલે કોક નાના છોકરાને દઈ દઈએ એ આલે ભાઈ જોતો હોય તો રાખો તારું કેમ મજા આવે છે કે તને લા, મને તો હોય લઈ દીધો આ પતંગ મને પતંગ માં બાંધા આ ડંકા જો કાય ગડિયો આ ગઈ આપણે આને કીધું ના રાઈતે પાયો તો દિવસ રહી ગયો ઈ આને અંધારો એ લે બકા આવ માટે બરે ની એ કરી સગામાં રેવા રોહિત ના હોય પછી સગાવી વાઈફી આવી ગઈ છે ને અમે હવે પતંગ ચગાવવાનું ચાલુ કરી નાખ્યું હમણાં આવી આ બોલાવી તો આવી નથી ખબર છે યાદ છે ને વાંધો નહીં તવાનું નથી થતું કેમ લાગ્યું જયેશ તને સાચી વાત છે હા રોહિત જો આજો ઓય લા પડી ઓય ના બધી આમાં ઘૂંટણું ખબર ઘૂંટણું કેવું વગર વગર ઉભો કર્યો માર બાપા રોહિત એવું ના હે ભાઈ હું ને રોહિત લગાડે કિસ કા ગાના સુનેગા ને હાલે રૂઈ તાર મધમ હોય તો કાપીને દે ખાલે મૂકી દે લતી જો ઇસ પર કોણ નાખે લપ લાગી મારી રોહિત લાગી એ કાપ્યો ઈપોરો જાવ ઈપોરો જાવ ઇનો તો આ દીએ લાગા આટી વળી ગઈ ઓલો ઉડાડી જાય છે કઈ ખબર નહીં પડે વિરલભાઈ હું લાગે કોણ કપાય હે કિસ કા ગાના કાઈ પહોંચે આ રોહિત
પતંગ તો લેવા દે. આપણી લુપ્તી કરે છે. બાપા, જમી, જમી, બાપા તને પતંગ ચગાવતા આવડે છે? જમી આલ. ભાઈ રમતા જો. इसका गाना सुनेगा उसका गाना कोई मिल गया देखो ना क्या हुआ मेरी नजर अब काटो ना ए फिरकी है क्या काटो ना સબ્જી હે ક્યાં એમ? हाँ काटो ना એ સબ્જી હે ક્યાં? કાટો ના. काटो એ લાગી જાય. બાપા પાણી ગોળી કાઢ્યું. લે ભાઈ દૂરા તો કરી બધી ના. આ રોહિત તું પેલા વિમલ ખાઈ લે. પાણી છે અહીંયા. એક આપ્યો છે કાપી ગયા. અમને કાપી ગયા. घटे बाकी તો ગાઈસ તો અમે અહીંયા રાહુલ ને બધા પતંગ ચગાવવા ગયા અમે પણ પતંગ ચગાવીને આવ્યા ને રાત પડી ગઈ મેં તો આખે બગીચે જાવ મેં તો હાલો બગીચે જાય બગીચા પબ્લિક જો ખાલી છે ક્યારેક તમને એવું ફ્રી માઇન્ડ કરવું હોય ને તો બગીચે વયા ને અમારા અહીં લૂંટણીઓ આવી જશે આનંદ લૂંટણીઓ હા જો આ નાના બાળક જેમ અહીંયા જો અહીંયા હિંચકા ખાય તો ગાઈસ બગીચેથી અત્યારે જ આવ્યા આવી જમીને ફ્રેશ થઈ ગયો તો ભાઈ એક ભાઈનો ફોન આવ્યો દુકાનેથી કે એને સવારે છે ને તે વૃંદાવન જવાનું છે સાયકલ લઈને સાયકલ યાત્રામાં તો એ ભાઈએ કીધું કે ભાઈ મારું અત્યારે બેનર આવ્યું ને મારા તું દુકાને આવ ને મને વેલ્ડિંગ મારી દે તો એને બેનરને લગાડવાનું છે પાટીઓને સ્ટીલ ઓલા લોખંડનું તો કે હોલ બોલ પાડવાનું થઈ કે મારો ભાઈ દુકાને જરાક આવ નહીં તો મારું કામ થઈ જાય મેં તો વાંધો નહીં ને સવારે મરાકે નીકળવાનું છે 5 વાગે મેં તો હાલો ને જઈ આવીએ તો હું પાછો મારા કામના કપડામાં આવી ગયું ચાલો તો આપણે દુકાને જઈએ ભાઈનું બિચારાનું કામ પતાવી નાખીએ તો એ સાયકલ લઈને વૃંદાવન જઈ શકીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો તો હું જાઉં છું તમને બતાવું કેવી રીતે વેલ્ડિંગને મારીએ સાયકલને બધું બતાવું ચાલો તો ગાઈસ દુકાનેથી કામ બામ કરીને આવી ગયો કેટલા 11:30 થઈ ગયા કેટલા 11:30 જેવું થઈ ગયું ને અત્યારે જ આવ્યો દુકાનેથી દુકાનવાળા ભાઈને જે કામ હતું એ બધું પતાવ્યું ને કાંઈ શૂટ ન કરી શક્યો હજુ મારા હાથે ખરાબ જ છે ચશ્મા હજી કાઢ્યા નથી ટોપી પણ છે ખરાબ કપડાં પણ છે તો આપણે નવા વિડીયોમાં વ્લોગમાં મળીએ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તમને વ્લોગ જોવાની મજા આવી હશે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ને આગળ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ગાઈસ મળીએ આગલા વિડીયોમાં અને નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ